ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ હવે બાકી છે ત્યારે પતંગ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે અને તેમાં પણ આ વખતે તો ભાઈ 100 થી લઈને 4000 રૂપિયા સુધીના પતંગો ધૂમ વેચાઈ રહ્યા છે। પરંતુ આ વખતે ઉત્તરાયણ ખાસ બની જશે કારણ કે નીલ ગગનમાં સિંદૂરની ઝાંખી દેખાશે, દુશ્મનોને હંફાવનારા વીરોની ઝાંખી દેખાશે। ત્યારે કેવી છે પતંગ બજારમાં મોજ અને કયા પતંગની છે સૌથી વધુ માંગ, આવો જોઈએ। ઉત્તરાયણ પહેલા બજારમાં ગરમી, 10 થી લઈને 4000ના પતંગની માંગ। પહેલગામ આતંકી હુમલાએ દેશના દિલ પર વાર કર્યું હતું, પરંતુ તે હુમલાનો બદલો ભારતે પણ પાકિસ્તાનમાં ઘૂસીને લીધો। સિંદૂરનો બદલો ઓપરેશન સિંદૂરથી લેવાયો, જેના પર દેશને સેના પર ગર્વ છે। ત્યારે આ વખતે ઉત્તરાયણમાં પણ ઓપરેશન સિંદૂરની ઝાંખીવાળા પતંગની ખૂબ માંગ છે। અમદાવાદમાં 2 ઉત્પાદકોએ 50,000 જેટલા પતંગોનું ઉત્પાદન કર્યું હતું, તે તમામ પતંગો વેચાઈ ગયા અને હજુ પણ લોકો ઓપરેશન સિંદૂરના પતંગની માંગ કરી રહ્યા છે। માત્ર ઓપરેશન સિંદૂરની ઝાંખીવાળા પતંગ જ નહીં, બેટી બચાવો બેટી પઢાઓ વાળા પતંગની પણ માંગ વધી છે। આ ફેરી ઓપરેશન સિંદૂર જે આપણે વિશ્વમાં એક આપણી દીકરીઓએ નામ કર્યું છે, એ દીકરીઓએ જે નામ કર્યું છે ને એમના ઘરમાં જઈને એમને જે સબક શીખવાડ્યું છે ઓપરેશન સિંદૂર, अगर बेटियां ना होती तो ये काम कौन करता। ये बेटी ही अपने देश की डोर है, बेटी ही अपने देश की जोड़ है। और ये जो अभी छोटे छोटे तुम मैसेज वाले देखते तो पहले पतंग क्या था कि एक छोटा सा व्यापार था, पर ये आत्मनिर्भर बन गया। कब से वाइब्रेंट गुजरात मोदी जी ने चलाया, उसके बाद लोग आत्मनिर्भर बने और छोटे छोटे व्यापारी भी बड़े व्यापारी बने। इसके अंदर जीएसटी नहीं जैसा है, राखी के अंदर 0 है। ઓપરેશન સિંદૂરના કન્સેપ્ટ જ્યારે ઓપરેશન સિંદૂર થયું એના પછી અમારા મગજમાં આવ્યું કે ઓપરેશન સિંદૂરનો કન્સેપ્ટથી પતંગ બનાવડાવીએ, તો એ પ્રિન્ટેડ અમે ઓપરેશન સિંદૂરની પતંગની કરાવડાવી। પછી એક કન્સેપ્ટ એટલો ડન થઈ ગયો કે એને જોઈને ઘણા બધા કારીગરોએ આ ઓપરેશન સિંદૂરની પતંગો બનાવીને પૂરા ગુજરાતમાં વેચાઈ। વીટીવી ન્યૂઝની ટીમ પતંગ બજારમાં પહોંચી તો લોકોની ભીડ પતંગની દુકાનો બહાર ખચોખચ જોવા મળી। માર્કેટ જાણે ધમધમી ઉઠ્યું છે। માર્કેટમાં 10 રૂપિયાથી લઈને 4000 સુધી પતંગ મળી રહ્યા છે, જેમાં કપડાના પતંગ પણ જોવા મળ્યા, જ્યારે શિકારી પતંગની ખૂબ માંગ પણ જોવા મળી છે। અત્યારે ખંભાતી પતંગોનો ટ્રેન્ડ વધારે ચાલે છે। ખંભાતી પતંગ મોટી સાઈઝમાં લોકો ગ્રાહક વધારે માંગે છે। એમાં ખાસ કરીને 30.5 વાળા, 42, 34 આ પ્રકારના મોટા પતંગો ગ્રાહકો વધારે ખરીદે છે। ખંભાત પતંગમાં એની ડિઝાઇન વધારે સારી હોય છે અને ખંભાત પતંગમાં 6 જગ્યાએ સિલ્વર ચાટી લગાવેલી હોય છે અને ખંભાતી પતંગમાં ઉડાડવામાં લોકોને સારા લાગે છે। અવનવા પતંગ આવે છે, એમાં અલગ અલગ ડિઝાઇન આવે છે ખંભાતી પતંગમાં। એમાં કાટવાળી ડિઝાઇન આવે, દિલ ગોળવા આવે, પાન ટોપી આવે, પછી ચાંદાર આવે, આંખેદાર આવે, લકડેદાર આવે, બધા ખંભાતીમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો આવે છે અને એમાં 37, 34, 38, 42 અલગ અલગ સાઈઝ પ્રમાણે પતંગો લોકો ખરીદે છે વધારે। આમ અમદાવાદમાં ઉત્તરાયણને લઈને હવે બજારમાં ધીમે ધીમે માહોલ જામવા લાગ્યો છે। ત્યારે આવનારા 3 દિવસ અમદાવાદ શહેરના પતંગ બજારોમાં હજુ પણ ભારે ભીડ ઉમટશે। કેમેરામેન દર્શક ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।